टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે દ્વારકાની કરીશું, જ્યાં બોગસ વિઝા મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। એસઓજીએ તલાટી મંત્રી સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે। એસઓજીએ તલાટી મંત્રી અને સહિતના જે 9 આરોપીઓ હતા તેમની ધરપકડ કરી છે। તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી ભારતીય પાસપોર્ટ આધારે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। નકલી પાસપોર્ટ બનાવી યુકે અને પોર્ટુગીઝના વિઝા મેળવ્યા હતા। નકલી પાસપોર્ટ સાથે યુકે અને પોર્ટુગીઝમાં સ્થાયી થવા માટે આ મોટું કૌભાંડ સામે આવ્યું છે અને આ તમામની જે સંડોવણી હતી, જ્યાં 9 આરોપીઓની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। તો સરકારી રેકોર્ડ સાથે છેડછાડ કરવામાં આવ્યા હતા। છેડછાડ કરી અને જે નકલી પાસપોર્ટ સાથે યુકે અને પોર્ટુગીઝમાં સ્થાયી થવા માટે એક વિઝા બહાર પાડવામાં આવ્યા હતા અને વિઝા લઈ અને સાથે તે કૌભાંડ છે આચરવામાં આવ્યું છે। વિઝા મેળવવા માટે નકલી પાસપોર્ટ તૈયાર કરવામાં આવ્યું, સરકારી જે રેકોર્ડ હોય છે તેની સાથે છેડછાડ કરવામાં આવ્યા હતા અને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં 9 સામે અત્યારે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે।